નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે માનવ ભૂગોળની વિવિધ વિદ્વાનોએ આપેલી વ્યાખ્યાઓનો અભ્યાસ કર્યો. હવે આજે આપણે માનવ ભૂગોળનું વિષય વસ્તુ એનો અભ્યાસ કરીશું. મિત્રો, આપણે જાણીએ છીએ કે સમગ્ર વિશ્વ સ્તરે જેમ જેમ તકનીકી વિકાસ થયો છે તેમ તેમ માનવ ભૂગોળના વિષય વસ્તુમાં પણ ખૂબ મોટા પાયા પરના પરિવર્તનો આવેલા છે. સાથે સાથે તકનીકી વિકાસને લીધે માનવી અને એના પર્યાવરણ સાથેના સંબંધોમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. મિત્રો, માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. આપણે કોઈ પણ બાબતનો જ્યારે અભ્યાસ કરીએ છીએ ત્યારે માનવીને કેન્દ્રમાં રાખીને જ વિવિધ ભૌગોલિક પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ થતો હોય છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે દુનિયાના જુદા જુદા પ્રદેશમાં વસતા માનવીઓના ચામડીના રંગ, એમનું સ્વાસ્થ્ય, એમનો પોશાક કે તો વસ્ત્ર, રહેઠાણ, એમની ભાષા, ધર્મ, લોકોનું સામાજિક માળખું, આ બધી બાબતોમાં આપણને પ્રદેશે પ્રદેશે વૈવિધ્યતા જોવા મળે છે. અને આ પ્રકારની વૈવિધ્યતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ જો આપણે જોવા જઈએ તો ભારત અને અમેરિકા જેવા વિશાળ ક્ષેત્રફળ ધરાવતા દેશોમાં આપણને સવિશેષ જોવા મળે છે. મિત્રો, બિનસાંપ્રદાયિક ભારત દેશના પ્રદેશે પ્રદેશે જે વિભિન્નતાઓ માનવ જીવનમાં આપણે જોઈએ છીએ એવી કદાચ દુનિયાના જૂજ દેશોમાં આપણને જોવા મળતી હોય છે. એટલે જ અમેરિકન ભૂગોળવેત્તાઓ ફિન્ચ અને ટ્રેવાર્થાએ માનવ ભૂગોળના વિષય વસ્તુના બે વિભાગ પાડેલા છે. એક પ્રાકૃતિક પર્યાવરણ અને બીજું સાંસ્કૃતિક પર્યાવરણ. મિત્રો, આપણે જાણીએ છીએ કે પ્રકૃતિના આ વિવિધ તત્વો દ્વારા જે પર્યાવરણની રચના થયેલી છે એને આપણે પ્રાકૃતિક પર્યાવરણ તરીકે ઓળખીએ છીએ. જેની અંદર મુખ્ય પ્રાકૃતિક તત્વો કોઈ પણ પ્રદેશનું ભૂપૃષ્ઠ, એની જળ પ્રણાલી, એની જમીન, વનસ્પતિ, એની ખનિજો, પ્રદેશની આબોહવા, હવામાનની પરિસ્થિતિ, પવનો, એની દિશા, આકાશની પરિસ્થિતિ જેમાં વાદળોનું પ્રમાણ, વાતાવરણમાં ભેજનું પ્રમાણ, પવનોની દિશા અને એની ગતિ જેવા કુદરતી તત્વોનો સમાવેશ એ આપણે જે તે પ્રદેશના પ્રાકૃતિક પર્યાવરણમાં કરીએ છીએ. ટૂંકમાં પ્રાકૃતિક તત્વો દ્વારા સર્જાતું આવરણ એટલે પ્રાકૃતિક આવરણ, પ્રાકૃતિક પર્યાવરણ, જે સંપૂર્ણપણે પ્રકૃતિદત્ત કે પ્રકૃતિ દ્વારા નિર્માયેલું છે. જ્યારે એનાથી બિલકુલ વિરુદ્ધ સાંસ્કૃતિક પર્યાવરણમાં માનવ વસ્તી, એની વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન કે વાહન વ્યવહાર, દૂરસંચાર, વેપાર જેવી માનવ સર્જિત બાબતોનો સમાવેશ એ આપણે સાંસ્કૃતિક પર્યાવરણમાં કરીએ છીએ. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં ત્યાં વસનારા માનવીની પ્રકૃતિ સાથેની અનુકૂલનની પરિસ્થિતિ અલગ અલગ હોવાથી સાંસ્કૃતિક ભિન્નતા સાથેના પર્યાવરણની રચના, સાંસ્કૃતિક પર્યાવરણની રચના આપણે જોઈએ છીએ. મિત્રો, માનવ ઇતિહાસને આપણે સમજવાનો પ્રયાસ કરીએ
તો માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં પણ સમયાંતરે મોટા ફેરફારો થતા રહેલા આપણને જોવા મળે છે. 20મી સદીની શરૂઆતમાં સાંસ્કૃતિક અને આર્થિક પાસા પર ધ્યાન આપવામાં વિશેષ આવતું હતું, પણ પછીથી માનવ સમાજ સામે આવેલી નવી સમસ્યાઓ અને પડકારો એ વિષયવસ્તુના માનવ ભૂગોળના વિષયવસ્તુના કેન્દ્રમાં રહ્યા. માનવ ભૂગોળમાં એ પછી તત્કાલીન, સમન્વયકારી અને આંતર વિષયક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો. સાથે સાથે કેટલાક મહત્ત્વના વિષયો જેવા કે અર્થશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તી વિજ્ઞાન, કૃષિ વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર જેવા વિષયો સાથે માનવ ભૂગોળ એ અનુબંધ અને સાથે સાથે સહસંબંધ પણ ધરાવે છે. માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રમાં સમાવિષ્ટ કેટલાક પાસાઓને આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, સૌથી પ્રથમ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રની અંદર આપણે માનવીની ઉત્પત્તિ, એની પ્રજાતિઓ અને પૃથ્વી પર માનવ પ્રજાતિઓનું સ્થાયીકરણ કેવી રીતે થયેલું છે એનો અભ્યાસ કરવામાં આવ્યો છે. તો માનવ વસ્તીનું વિતરણ, વસ્તી વિસ્તાર, વસ્તી વૃદ્ધિ, વસ્તીની વિશેષતાઓ અને માનવ વસ્તીનું સ્થળાંતરણ. જો કે મિત્રો, આ બધી જ માનવ ભૂગોળની વિષય વસ્તુના જે મુદ્દાઓ છે એનો એક પછી એક હવે પછીના પ્રકરણોમાં આપણે અભ્યાસ કરવાના છીએ. એટલે અહીં આપણે ટૂંકમાં માનવ ભૂગોળના વિષય વસ્તુની અંદર સમાવિષ્ટ બાબતોનો ફક્ત આછેરો ઉલ્લેખ કરીશું. ત્યારબાદ આપણે જાણીએ છીએ મિત્રો કે માનવીએ પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે વિશિષ્ટ પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરવી જરૂરી બને છે. અને આ પ્રવૃત્તિઓના ભાગરૂપે માનવ પ્રવૃત્તિઓને આપણે મુખ્ય 5 પ્રકારની અંદર સમજીશું, જેમાં માનવ પ્રવૃત્તિઓને પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ તરીકે હવે પછીના પ્રકરણોમાં આપણે ઊંડાણપૂર્વક સમજીશું. એ ઉપરાંત ભૂમિ સ્વરૂપો, વાતાવરણ, જમીન, વનસ્પતિ, જલાવરણ, ખનિજો જેવા તત્વો સાથે માનવીનો સંબંધ અને એમની સાથેનું સમાયોજન કેવી રીતે થયેલું છે એનો અભ્યાસ પણ માનવ ભૂગોળની અંદર આપણે વિસ્તૃત રીતે કરીએ છીએ. માનવીની વસાહતો, ગ્રામીણ વસાહત પ્રણાલી, શહેરી વસાહત પ્રણાલી અને એ વસાહતોની સમસ્યાઓ અને એને નિવારવાના ઉપાયો એ પણ માનવ ભૂગોળના વિષય વસ્તુની જ બાબત બને છે. તો માનવીની આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે શિકાર, પશુપાલન, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વેપાર જેવી પ્રવૃત્તિઓ પ્રદેશે પ્રદેશે અસમાન રીતે વિકસેલી કે વિસ્તરેલી છે. અને વોટ, વેર એન્ડ વાય ઓફ ઇટ, શું છે, ક્યાં છે અને શાથી છે, આ માનવ પ્રવૃત્તિઓમાં કયા કારણોસર આપણને ભિન્નતા જોવા મળે છે અને એ જ ભિન્ન આર્થિક પ્રવૃત્તિઓને પરિણામે માનવ જીવનમાં શું પરિવર્તન આપણે જોઈએ છીએ એનો અભ્યાસ એ માનવ ભૂગોળની અંદર આપણે કરીએ છીએ. તો સાથે સાથે પ્રદેશે પ્રદેશે માનવ વસ્તીમાં જોવા મળતા સામાજિક અને સાંસ્કૃતિક સંગઠનો એ પણ માનવ ભૂગોળના વિષય વસ્તુનો એક મુદ્દો બને છે. માનવીની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે માનવીની ભાષા, એનું સાહિત્ય, શિલ્પ, સંગીત, ધર્મ,
લોક સાહિત્ય અને માનવ પ્રવૃત્તિઓમાં ની સાથે સાથે જોવા મળતી પરંપરાઓ એ બધી બાબતોનો અભ્યાસ એ માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમાવેશ કરીએ છીએ. એ ઉપરાંત મિત્રો આપણે જાણીએ છીએ કે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. સમગ્ર વિશ્વ સ્તરે અનેક પરિવર્તનો નિરંતર થયા કરતા હોય છે અને એ પરિવર્તનોના ભવિષ્યના સંદર્ભમાં માનવ સંસાધનોની મૂલવણી અને સંરક્ષણની યોજનાઓ વિશેનો અભ્યાસ પણ માનવ ભૂગોળના વિષય વસ્તુમાં કેન્દ્ર સ્થાને રહે છે. આ બધી બાબતોને આધારે આપણે એમ સમજી શકીએ કે માનવ ભૂગોળ એ પરસ્પર સંકળાયેલા ત્રણ મુખ્ય કાર્યો કરે છે. સૌથી પ્રથમ એક માનવ નિર્મિત ઘટનાઓનું સ્થિતિ સંબંધી વિશ્લેષણ. તો માનવ નિર્મિત ઘટનાઓમાં સ્થિતિ સંબંધી વિશ્લેષણની અંદર મિત્રો માનવ વસ્તી અને એની વિશિષ્ટતાઓ, કલા, કૌશલ્યો અને એના વિસ્તરણની બાબતો સંકળાયેલી છે. એનો વિસ્તારથી આપણે અભ્યાસ કરીએ છીએ તેમજ સમજ મેળવવાનો પ્રયાસ થાય છે. ત્યારબાદ બીજું મહત્વનું કાર્ય એટલે પારિસ્થિતિક વિશ્લેષણ. અહીં કોઈ એક ભૌગોલિક પ્રદેશની અંદર માનવી અને એના પર્યાવરણ સાથેના સંબંધોના અભ્યાસને આપણે પ્રાધાન્ય આપીએ છીએ. મિત્રો આપણે જાણીએ છીએ કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એટલે કે પ્રદેશોમાં વસનારા માનવીનો એ પ્રદેશના પર્યાવરણ સાથેનો સંબંધ એ બીજા પ્રદેશ કરતાં બિલકુલ અલગ આપણને જોવા મળતો હોય છે. દાખલા તરીકે જંગલમાં વસનારો વ્યક્તિ એ મુખ્યત્વે શિકાર, જંગલ પેદાશો એકઠી કરવી, વન્ય પેદાશોના આધારે જ થતી આર્થિક પ્રવૃત્તિઓ પર એ નભતો હોય છે. જ્યારે એકલવાયા ટાપુ કે સમુદ્ર કિનારે વસનારો વ્યક્તિ એ માછીમારી તેમજ વહાણવટા જેવી આર્થિક પ્રવૃત્તિ દ્વારા પોતાનું જીવન ગુજારે છે. તો મેદાની પ્રદેશમાં વસનારો વ્યક્તિ એ મુખ્યત્વે ખેતી સાથે સાથે પશુપાલન, ઉદ્યોગો અને અન્ય તૃતીયક, ચતુર્થક અને પંચમ કક્ષાની ઉચ્ચ કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ દ્વારા એ પોતે રોજગારી મેળવે છે. આમ પ્રદેશના પર્યાવરણ સાથેના સંબંધોમાં આપણને ભિન્નતા જોવા મળે છે, જે માનવ ભૂગોળના અભ્યાસનો આપણે બીજા મહત્ત્વના કાર્ય તરીકે સમજીશું. ત્યારબાદ માનવ ભૂગોળ ત્રીજું મહત્ત્વનું જે કાર્ય કરે છે એ છે પ્રાદેશિક સમન્વયની બાબત. પ્રાદેશિક સમન્વય અહીં સ્થાનિક અને પારિસ્થિતિક અભિગમોને આપણે જોડી દઈએ છીએ. એમાં અભ્યાસનો ઉદ્દેશ એ આંતરિક રચના અને બાહ્ય સંબંધોની સમજ મેળવવાનો છે. મિત્રો માનવ ભૂગોળના આ ત્રણ મુખ્ય કાર્યોથી એ બાબત સ્પષ્ટ થાય છે કે માનવ ભૂગોળ એ ખૂબ વિશાળ વિષય છે, જેમાં સમગ્રતયા માનવી અને એના પર્યાવરણ સાથેના બદલાતા રહેતા પારસ્પરિક સંબંધોનો અભ્યાસ એ આપણે કરીએ છીએ. માનવીના સાંસ્કૃતિક વિકાસના આધારે જ જીન બ્રુન્સ અને એલ્સવર્થ હન્ટિંગ્ટન જેવા વિદ્વાનોએ માનવ ભૂગોળના અભ્યાસ ક્ષેત્રોને જુદા જુદા વિભાગોમાં વર્ણવેલા છે, જેમાં શ્રમ વિભાજન, માનવ દ્વારા પ્રાકૃતિક સંપદાઓનું થતું અવશોષણ કે શોષણ, વધારે પડતું ખનન જેને આપણે ઉત્ખનન તરીકે ઓળખીએ છીએ, શહેરોની સમસ્યાઓ, જંગલો અને પ્રાણીઓનો વિનાશ જેવી બાબતો એ ખૂબ મહત્ત્વની આપણે જોઈ શકીએ. હવે મિત્રો આપણે જાણીએ છીએ માનવ ભૂગોળના ક્ષેત્રોને વિસ્તારથી સમજવા માટે
આપણે એને મુખ્ય 3 રીતે ભૌતિક પરિસ્થિતિ, એના પર નભનારા સજીવ સ્વરૂપો અને સાથે સાથે એ પ્રાકૃતિક પરિસ્થિતિને આધારે જોવા મળતી માનવ પ્રવૃત્તિઓ, એને ગ્રાફિકલ પદ્ધતિથી સમજીએ તો આપણે જાણીએ છીએ કે આપણી પૃથ્વી એક ગ્રહ છે અને આ પૃથ્વી ગ્રહ પર સમગ્રતયા આપણને જુદા જુદા પ્રકારના ભૂમિ સ્વરૂપો, સાથે સાથે જલાવરણ, ખડકો, ખનિજો અને જમીન કહેતો મૃદાવરણ અને પ્રદેશે પ્રદેશે ભિન્ન ભિન્ન આબોહવાકીય પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને એ જ પ્રાકૃતિક પરિસ્થિતિ પર આધારિત પ્રદેશે પ્રદેશે નોખા નોખા પ્રકારના જીવજંતુ અને વનસ્પતિઓ એ આપણે જોઈએ છીએ. અને આ બધા પર આધિપત્ય જમાવતા જીવ તરીકે માનવ એ સર્વોચ્ચ સ્થાને બિરાજમાન છે. આ પ્રદેશોની પ્રાકૃતિક પરિસ્થિતિ આધારિત જ માનવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરતો હોય છે, જેમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવા માટે માનવી એ જે તે પ્રદેશની પ્રાકૃતિક સંપદાનો ઉપયોગ કરીને પોતાના માટે જરૂરી રોટી, કપડાં और મકાન, ભોજન, વસ્ત્ર અને આવાસ તેમજ એ માટે જરૂરી સાધનો એ પ્રાપ્ત કરે છે. એ પછી માનવી પ્રદેશે પ્રદેશે ઉપલબ્ધ પ્રાકૃતિક સ્થિતિ અનુસાર મૌલિક વ્યવસાયો કરતો થયો, જેમાં પરંપરાગત ઢબે ઉપયોગમાં લેવાનારા પરિવહનના સાધનો, એ પછી શિકાર, મત્સ્યયન એટલે કે માછીમારી, પશુપાલન, કૃષિ કે તો ખેતી, લાકડા કાપવા અને ખનન જેવી પ્રવૃત્તિઓ એ જે તે પ્રાકૃતિક પરિસ્થિતિની અસર હેઠળ મૌલિક વ્યવસાય સ્વરૂપે એણે કરવાની શરૂઆત કરી. જેમ જેમ માનવી પાસે બુદ્ધિ અને શક્તિનો વિકાસ થયો તેમ તેમ માનવી તૃતીય કક્ષાની આર્થિક પ્રવૃત્તિઓ તરફ વળ્યો, જેમાંથી સેવા પ્રવૃત્તિ સર્વિસીસની શરૂઆત થઈ, જેમાં વિભિન્ન નિર્માણ કાર્યો, એ પછી વેપાર, સ્વાસ્થ્ય વિષયક સેવાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને મનોરંજનને લગતી આર્થિક પ્રવૃત્તિઓ એ વિસ્તરી. વિજ્ઞાન અને ટેકનોલોજીનો જેમ જેમ ઉચ્ચ સ્થાને વિકાસ થયો તેમ તેમ માનવ પ્રવૃત્તિઓ પણ ઉચ્ચ સ્તરે વિકસી, જેમાંથી ઉચ્ચ સ્તરીય સેવાઓ આપણે પ્રાપ્ત કરતા થયા. એમાં પ્રશાસન, શિક્ષણ, વિજ્ઞાન, ધર્મ, કલા અને સાહિત્ય જેવી ઉચ્ચ સ્તરીય માનવ સેવાઓની શરૂઆત થઈ. તો મિત્રો, અહીં માનવ ભૂગોળના વિષય વસ્તુને આપણે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કર્યો. હવે માનવ ભૂગોળના વિષય વસ્તુને વ્યવસ્થિત સમજવાના ભાગરૂપે આપણે માનવ ભૂગોળના અભ્યાસના અભિગમો સમજીશું. એપ્રોચ ઓફ હ્યુમન જ્યોગ્રાફી. તો માનવ અને પર્યાવરણ વચ્ચેના સંબંધોની ચર્ચા એ માનવ ભૂગોળમાં કેન્દ્ર સ્થાને છે, એ આપણે જાણીએ છીએ. આ સંબંધોના વિશ્લેષણ માટે કે એની વિસ્તૃત સમજ માટે જુદા જુદા અભિગમો અપનાવવામાં આવેલા છે. બદલાતા સમયની સાથે માનવ ભૂગોળના વિષય વસ્તુ અને એના અભ્યાસ કરવાની પદ્ધતિઓ, પ્રવિધિઓ અને અભિગમો પણ સતત બદલાતા રહેલા છે. માનવ ભૂગોળના અભ્યાસ માટે કેટલાક મહત્વના અભિગમો સમજવાનો આપણે પ્રયાસ કરીશું, જેમાં સૌપ્રથમ ઐતિહાસિક અભિગમ, હિસ્ટોરિકલ એપ્રોચ. તો મિત્રો, માનવ ભૂગોળના અભ્યાસના અભિગમોને સમજવાના ભાગરૂપે આપણે જોઈએ
તો પ્રથમ અભિગમ છે ઐતિહાસિક અભિગમ. મિત્રો, તમને નામથી જ સમજાતું હશે કે અહીં માનવીના ઉદ્ભવથી એના ઇતિહાસથી મળીને વર્તમાન પ્રાકૃતિક પર્યાવરણ સાથેના માનવીના સંબંધો કેવી રીતે બદલાતા રહે છે એનો અભ્યાસ એ ઐતિહાસિક અભિગમમાં આપણે કરીએ છીએ. 18મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ પછી માનવીએ તકનીકી અને વિજ્ઞાન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને એટલે જ માનવીની જીવન જીવવાની શૈલીમાં વ્યાપક પરિવર્તન થયા છે. મિત્રો, ઐતિહાસિક અભિગમ દ્વારા માનવ અને પર્યાવરણમાં સમયની સાથે થયેલા પરિવર્તનોને આપણે સ્પષ્ટ રીતે સમજી શકીએ છીએ. માનવ ભૂગોળના અભ્યાસનો બીજો મહત્વનો અભિગમ છે ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ, સ્પેશિયલ એનાલિસિસ એપ્રોચ. વિશ્વના વિભિન્ન પ્રદેશો અને ભાગોમાં વસતા માનવીના માનવ સર્જિત પર્યાવરણને પ્રાધાન્ય એ ક્ષેત્રીય વિશ્લેષણ અભિગમ દ્વારા પ્રાપ્ત થાય છે. આ પ્રકારના અભિગમ દ્વારા માનવ જીવનની શૈલીઓની વિવિધતા એ પ્રાપ્ત થાય છે. લગભગ 20મી સદીના પ્રારંભ સુધી માનવ જીવનની શૈલી એ પ્રાકૃતિક પર્યાવરણને આધારિત હતી. મહદઅંશે માનવી પ્રાકૃતિક પરિસ્થિતિને અનુરૂપ જ પોતાનું જીવન જીવવા ટેવાયેલો હતો. મિત્રો, હવે આપણે માનવ ભૂગોળના અભ્યાસના ત્રીજા મહત્વના અભિગમની વાત કરીશું, જે છે પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ, ઇકોલોજીકલ એનાલિસિસ એપ્રોચ. તો મિત્રો, માનવી પોતાની પ્રવૃત્તિઓનું પ્રાકૃતિક પર્યાવરણમાં કેવી રીતે સમાયોજન કરે છે અને તકનીકી વિકાસ દ્વારા પ્રાકૃતિક પ્રતિકૂળતાઓનો સામનો કેવી રીતે કરે છે એનું વિશ્લેષણ એ પારિસ્થિતિકીય વિશ્લેષણ અભિગમ દ્વારા કરવામાં આવે છે. પ્રાકૃતિક પર્યાવરણની પ્રતિકૂળ પરિસ્થિતિઓની સાથે અનુકૂલન સ્થાપવામાં જે પારિસ્થિતિક પરિવર્તન આપણને જોવા મળે છે એનો અભ્યાસ એ પારિસ્થિતિક વિશ્લેષણ અભિગમમાં સમાવેશ છે. નિશ્ચયવાદી એટલે કે નિયતિવાદી